હતો માં દીકરાની વચ્ચે કેસ ચાલતો તો જજે કહેવાય છે કે માં દીકરાની કેસ જ્યારે હાલતો તો દીકરોએ કીધું કે મારે માં ન જોઈ હે મને માં ન મારે માં નથી જોતી મારો બાપ તો મરી ગયો પણ હવે મારી મિલકતમાં મારો ભાગ નહીં અને માં મારા ઘરે કોઈ દી નહીં જજ કે ભલામણા તારી માં છે કે ગમે એ હોય માં દીકરાને કઈક આખિયારિયા પડેલા પછી જનેતા કોર્ટની અંદર એટલું બોલી કે એક કામ કર આજથી તારી માં મટી જવું પણ એક 500 ગ્રામનો પાણો લઈ આવ્યો એ છોકરો જોઈને માએ એટલું કીધું કે 500 ગ્રામનો પથરો લઈ આવ્યો તો છોકરો 500 ગ્રામનો પાણો લાવ્યો જજ સાહેબ કે 500 ગ્રામનો પાણો છોકરાને શું કામ લેવા મોકલ્યો કે કાંઈ નહીં તમે ન બોલતા એ 500 ગ્રામનો પથરો લઈને પછી માએ જજ સાહેબને કીધું કે દીકરાને એમ કહી દો કે આ પથરો હાથમાં પકડી 9 કલાક ઉભો રહે એક હાથમાં 500 ગ્રામનો પથરો પકડી અને 9 કલાક ઉભો રહે પછી એની માં હું મટી જાઉં એ છોકરાના હાથમાં 500 ગ્રામનો પથરો પકડાયો 2 કલાક થયા 3 કલાક થયા ત્રીજા કલાકે થાકી ગયો અને એને ટેબલ ઉપર પથરો મૂકી દીધો મારાથી નહીં ઉપડાય ત્યારે એ જનતા બોલી કે ભલામણા 3 કલાકની માલિકમાં 500 ગ્રામનો પથરો પકડી નથી શકતો તારો 500 ગ્રામનો ભાર તો પેટમાં મેં રાખી 9 મહિના ખેતરમાં દાડીઓ કરી છે બાપ અને તું મને કહેશ કે તારી માથે માં મટી જાઉં વિચાર તો કરો આવા કોઈ દીકરા જુદી કહેવાય છે કે નફટ પાકે તેથી માવતર ને માવતર ભલામણા બહુ મજાની વાત છે કે જે માં ઈ જનેતા પોતે પોતાનો દીકરો જન્મે અને પોતે કહેવાય છે કે પોતે એના બગાડેલા ગોદડાની માલિપા હોતી હોય પોતાના છોકરાની કોરાની માલિપા હોવાડતી એક સાફરાની માલિપા ડોશી 4 છોકરાને હાચવે એ બાજરાનો રોટલો હોય ના 4 ભાગ કરીને 4 છોકરાને ખવડાવે પોતે લોટો પાણી ભરીને પી જાય હુઈ જાય છોકરા ભૂખ્યા ન રાખે પણ એના એ દીકરાને 4 બંગલા થઈ જાય પછી બંગલાની માલિપા ડોશી નથી હસવાતી હે એક સાપરામાં 4 દીકરા હચવાય પણ એ 4 દીકરાના બંગલાની માલિપા એક ડોશી નથી હચવાતી અને ત્યારે હું તો કાયમના માટે કહું છું કે સંખલપુર જાવ પાવાગઢ જાવ રાજપુરે જાવ ગમે જગ્યાએ જાવ ચોટીલા જાવ માતાજી ડુંગરા ઉપર બેઠા છે પણ પેલા ઉમરા વાળીને ઓળખશો ને તો ડુંગરા વાળી દયા કરવાની છે બાકી ડુંગરા વાળી કોઈ હામું નથી જોવાની જન્મ દેનારી માં છે એને હાચવશો ને તો ભલામણ આ તો બધી તમારા આંગણાની માલિપા આવીને રમવાની છે ડાઉનલોડ મોજ